જલાલપોર તાલુકાના વેસમાં સડોદરા જૂથ ગ્રામ પંચાયત ભવન અને તલાટી કમ મંત્રી નિવાસનું ધારાસભ્ય શ્રી આર.સી. પટેલના હસ્તે રિબિન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું. સરકાર તરફથી કુલ 15 લાખ મંજૂર થયેલી રકમ તેમજ લોકફાળો એકત્રિત કરીને કુલ 64 લાખથી વધુના ખર્ચે આ મકાનનું બાંધકામ કરવામાં આવ્યું. ગ્રામ પંચાયતના નવા બનેલા આ મકાનમાં ઇલેક્ટ્રિફિકેશન, કોમ્પ્યુટર ઇન્સ્ટોલેશન, વાઈફાઈ, પ્રિન્ટર, સ્કેનર અને ઓફિસ ફર્નિચર આવી તમામ કચેરી માટેની સાધન સામગ્રીથી સજ્જ કરવામાં આવી, જેથી ભવિષ્યમાં કોઈપણ જાતની મુશ્કેલી ઊભી ના થાય. આ પ્રસંગે જલાલપોરના ધારાસભ્ય શ્રી આર.સી. પટેલ સાહેબે હંગામી ધોરણે પંચાયત ચલાવવા માટે મકાન આપનાર સોએબ મોહમ્મદ દાહિયાનું શાલ ઓઢાવીને સન્માન કર્યું, તેમજ સિવિલ એન્જિનિયર, બાંધકામ કોન્ટ્રાક્ટર, તલાટી કમ મંત્રીનું પણ સન્માન કર્યું. યોજાયેલા આ લોકાર્પણ કાર્યક્રમ માટે જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય, ગ્રામ પંચાયત સરપંચ તેમજ ઉપસરપંચ સાથે જ ગ્રામ પંચાયત સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રશીદ ભાણા, તહેલકા ન્યૂઝ, નવસારી. જી, આપનું નામ અને કાર્યક્રમની વિગત. નમસ્કાર, મારું નામ કિરણ કુમાર બી ગુરવ, તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયત વેસમા સડોદરા છે. આજ રોજ તારીખ 14/3/2024ના રોજ નવનિર્મિત ગ્રામ પંચાયત કચેરી વેસમા સડોદરા જૂથનું લોકાર્પણ કાર્યક્રમ હતો. વેસમા સડોદરા જૂથ ગ્રામ પંચાયત કચેરી નવનિર્મિત કચેરીમાં સરકારશ્રી તરફથી 15,23,000 અને લોકફાળો અને અનુદાન એકત્ર કરીને 49,36,000 આમ કુલ મળીને 64 લાખના ખર્ચે આ નવનિર્મિત કચેરી તૈયાર થયેલ છે. અને આજના વેસમા સડોદરા જૂથ ગ્રામ પંચાયતના લોકાર્પણ પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી આર.સી. પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના સંગઠનના વિશેષ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અને આજરોજ આ નવનિર્મિત કચેરીનું લોકાર્પણ માન્ય ધારાસભ્યશ્રીના હસ્તે કરવામાં આવ્યું અને વિધિવત કાર્યક્રમ પૂર્ણ થયેલ છે.